સુરતના અડાજણ વિસ્તારની અંદર ગાંજાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। અહીં અડાજણ હની પાર્ક રોડ પરની ₹13 લાખની વધુની કિંમતનો 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજો સાથે એક આરોપીને ઝડપી લેવાયો છે। અહીં સાયરામ રો હાઉસમાં રહેતા યુવકને ત્યાં હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી આપતી વખતે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી, જ્યારે કે ગાંજો મંગાવનારો યુવક ઘટના સ્થળેથી ફરાર થયો હતો। અહીં ડ્રગ્સ ડિલિવરી કરતો આરોપી સૌરવ કાપડના વ્યવસાય સાથે પણ સંકળાયેલો છે। એસઓજીએ અહીં આરોપી સૌરવના મોબાઈલની તપાસ કરી, તેમાં ડ્રગ્સના ખરીદદારોની આખી યાદી મળી આવી છે અને આ યાદીમાં ગ્રાહકોના નામ અને મોબાઈલ નંબરની વિગતો હતી, જેના આધારે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે। ગાંજાના નેટવર્કમાં રિષભ મહનોત ઉચ્ચ હાઇબ્રિડ ગાંજો સીધો થાઇલેન્ડથી પાર્સલ મારફતે મંગાવતો હતો અને પછી સૌરવ મારફતે તેને શહેરમાં ફેલાવતો હતો। ના હની પાર્કની બાજુમાં એક સાંઈરામ રો હાઉસ છે, ત્યાં એક અમારી જોડે એક ચોક્કસ એવી બાતમી હતી કે આદમ ઉત્તમભાઈ મહેતા એના ઘરે એક છોકરો છે સૌરવ ચૌહાણ કરીને, એ હાઇબ્રિડ ગાંજો આપવા આવવાનો છે। એ અનુસંધાને પીએસઆઈ હડિયા અને એના ટીમ દ્વારા એને આંતરી અને ચેક કર્યો હતો, તો એના અંદરથી 374 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। ગાંજાની કિંમત ₹13,09,000 જેટલી મત્તાનો છે।